શું તમારા ફોનમાં પણ વારંવાર અણગમતા કે અજાણ્યા નંબરથી વારંવાર મેસેજ અને કોલ આવી રહ્યા છે? તમારી ના હોવા છતાં પણ તમારા ઘરની બહાર નીકળતા જ તમારો કોઈ પીછો કરી રહ્યો છે? તો આ એક ગંભીર ગુનો છે અને આ ગુનો છે સ્ટોકિંગનો. હેલો, હું એડવોકેટ ચાંદની. આજે આપણે વાત કરીશું બીએનએસની સેક્શન 78 વિશે, જે છે સ્ટોકિંગની. સ્ટોકિંગ એટલે માત્ર શારીરિક પીછો કરવો જ નહીં, પરંતુ સમય બદલાણો છે, સમય સાથે ગુનો પણ બદલાયો છે. ના એટલે ના, તેનો કાયદાકીય શું અર્થ થાય છે તે આપણે સમજવાનો છે. અહીંયા જે કોઈ પીડિતા છે તેને તાત્કાલિક શું સ્ટેપ લેવા જોઈએ તેની વિશે અહીંયા માહિતી આપેલી છે. સૌથી પહેલા બીએનએસની સેક્શન 78 શું કહે છે? તો કોઈ પણ પુરુષ કોઈ સ્ત્રીનો શારીરિક પીછો કરે છે અથવા તો તેના ઇન્ટરનેટ, તેના ઈમેલ કે તેના સોશિયલી કોઈ પણ કમ્યુનિકેશન ઉપર નજર રાખે છે તો તે સ્ટોકિંગ કહેવાય છે. સ્ટોકિંગના બે પાર્ટ છે. પહેલો છે શારીરિક પીછો કરવો અને બીજું છે સાયબર સ્ટોકિંગ. તો શારીરિક પીછો કરવો એટલે કે સમજી લો કે કોઈ છોકરી છે, તેની ના હોવા છતાં પણ તેના કોલેજ અને ઓફિસના ગેટ પાસે જઈને તેની સાથે વાત કરવાની કોશિશ કરવી અને ત્યાં જઈને એવું કહેવું કે હું તો માત્ર ને માત્ર વાત કરવા માટે જ આવ્યો છું. તો ના, આ સ્ટોકિંગ છે. ઇન્ડિકેશન ઓફ ડિસઇન્ટરેસ્ટ એ પછીનું દરેક પગલું કાયદાનો ભંગ જ છે. બીજું છે સાયબર સ્ટોકિંગ. તમે કોઈ મહિલાના સોશિયલ મીડિયા અકાઉન્ટ, તેના ઈમેલ્સ કે તેના જીપીએસ લોકેશન ઉપર નજર રાખો છો તો આ પણ સ્ટોકિંગ જ છે. તો હવે વાત કરીએ આ સ્ટોકિંગની સજા વિશે. તો તમે પહેલી વાર જ્યારે પકડાવો છો તો ત્યારે તમને 3 વર્ષની સજા અને દંડ થાય છે અને ત્યારે આ બેલેબલ હોય છે. પરંતુ તમે આ જ ગુના માટે ફરીથી પકડાવો છો તો તમને 5 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે અને ત્યારે આ ગુનો નોન બેલેબલ બની જાય છે અને પોલીસ વિધાઉટ વોરંટ તમને અરેસ્ટ પણ કરી શકે છે. સેક્શનનો એક અપવાદ પણ છે. કોઈ પુરુષ પોલીસ અથવા તો સરકારી ફરજ બજાવતો કે કોઈ ગુનાની શોધખોળ કરવા માટે થઈને પીછો કરતો હોય અથવા તો કાયદાના આદેશનું પાલન કરતો હોય ત્યારે તે સ્ટોકિંગ ગણાશે નહીં. જો તમે અથવા તમારી આજુબાજુમાં કોઈ પીડિતા છે તો તમે તાત્કાલિક આ સ્ટેપ લઈ શકો છો. તેમાં પહેલું સ્ટેપ છે કે એવિડન્સ કલેક્ટ કરો. જેમ કે તમારા કોલ લોગ, તમારા ઈમેલ્સ, તમારા મેસેજીસ બધાનો સ્ક્રીનશોટ લો, તમારા સોશિયલ મીડિયાની કમેન્ટ્સનો સ્ક્રીનશોટ લો. ત્યાર પછી જે કોઈ વ્યક્તિ તમારો પીછો કરે છે તે વ્યક્તિનો બને તો તેનો ફોટો લો. ત્યાર પછી તેના વાહનનો નંબર નોટ કરી લો, જે સાક્ષીઓ છે તેના નામ નોટ કરી લો. આ બધા જ એવિડન્સને સાચવો. સ્ટેપ 2, એફઆઈઆર નોંધાવો. ત્યાં જઈને તમે કલેક્ટ કરેલા દરેક એવિડન્સ ત્યાં પોલીસ સ્ટેશનમાં આપો. અને થર્ડ જે સ્ટેપ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આવા મેસેજીસ કે કંઈ બી આવતું હોય ત્યારે એક ક્લિયર કટ મેસેજ તેને સેન્ડ કરો. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. મારો કોન્ટેક્ટ કરવાનું બંધ કરો અને છતાંય તમે મારો કોન્ટેક્ટ કરશો તો હું કાયદાકીય સ્ટેપ લઈશ. આ મેસેજ તમારા કેસને ખૂબ જ મજબૂત બનાવશે.